જય સચ્ચિદાનંદ મહાત્માઓ. ગઈકાલે સવારે આપણે સમર્પણ માટે ઘણી સરસ વાત કરી, સમજવાનો ટ્રાય કરીએ છીએ. બપોરે ફાઇલ 1 અને એની જાગૃતિની વાત કરી, અને આજના સેશનમાં આજ્ઞા ધર્મ પુરુષાર્થ માટે છે. એટલે 2 વિડીયો અમે રિસર્ચ કરીને બહુ સરસ મળી છે તે બતાવવા માંગીએ છીએ. પહેલી છે દાદા ભગવાનની વિડીયો 7 મિનિટની. એ 5મી આજ્ઞા સમજાવતા 70% આજ્ઞામાં રહેશો તો તમારો એક ભાવ બાકી છે. એક દાદા ભગવાન પોતે આપણને કહે છે, તમને એક પણ ચિંતા નહીં થાય, તમે મહાવીર રહ્યા હતા એ રીતે તમે રહી શકશો જો 70% આજ્ઞા પાળશો તો. અને એક ભાવ બાકી છે, બરાબર? એ પહેલી વિડીયો જ થશે. પછી તરત જ કનુ દાદાજીની વિડીયો તમને બતાવવામાં આવશે. એમાં આ બેનું લિંક છે, તમને ખબર પડશે. બંને દાદા, એક દાદા સિવાય બીજા દાદા સિવાય બંને ઓળખાય એવા નથી. એટલે બંનેની ઓળખાણની બહુ જ જરૂર છે, મારો અનુભવ છે. હું તમને એવું કહેવા નથી માગતો કે આમ કરો કે તેમ કરો, પણ 25 વર્ષ અને 84થી જ્ઞાન લીધા પછી હું જે અત્યારે સમજ્યો છું તે બંને દાદાનું ભેગું થયું છે ત્યારે જ સમજી શક્યો છું. એટલે બીજી જ્યારે વિડીયો અમે બતાવીશું તો હવે 70% આજ્ઞાનું કહી દીધું ખરું દાદા ભગવાને, પણ 70% આજ્ઞા એટલે શું, એનો મર્મ શું, એ શું કહેવા માગતા હતા એ કનુ દાદાજી સમજાવે છે. એ બી મને સરસ કોઈ રિસર્ચમાં મને મળી ગઈ હતી એ વિડીયો. એટલે આપણે 2 વિડીયો જોઈશું. અને પછી ત્રીજી વિડીયો છે, એક સરપ્રાઇઝ વિડીયો છે, બહુ નાની છે પણ એની વાત હું પછી કરીશ. એટલે મોહનભાઈ 8 નંબરનું આપણું લિંક ચાલુ કરો. હવે 5મી આજ્ઞા આપું છું. 4 આજ્ઞા કઈ અઘરું હોય તો કાઢી નાખીએ નહીં, કઈ છે. 5મી આજ્ઞા આપું છું. અત્યાર સુધી તો હસમુખના નામનું બેંકમાં ખાતું છે ને, અરે પ્રવીણા નામનું બેંકમાં ખાતું છે ને, સુધાર્થમાં નામ પર નથી. આપણે જાણતો નતો એટલે શું બેંકમાં ખાતું કરું. છોકરા પ્રવીણા નામના, સુધાર્થના નામના બધી રીતે રહ્યો છું. મકાન તો સિદ્ધાર્થના નામનું આ બધું ઊંચું મૂકી લેવાનું. હવે આપણે સિદ્ધાર્થમાં ચોપડો બાંધવાનો. શું કરવાનું? આ તો વ્યવસ્થિત તાબે કર્યું, જે વ્યવસ્થિતમાં છે એ તો ત્યારે આપણે સિદ્ધાર્થમાં ચોપડો બાંધવાનો. હવે સિદ્ધાર્થમાં ચોપડે શું લખવાનું? સિદ્ધાર્થમાં ચોપડામાં જેટલી આજ્ઞા પાડશો ને એટલું બધું સમય થઈ જશે. જેટલી તમે આજ્ઞા પાડશો એટલું ત્યાં મેરેજ જમે થઈ જશે, બરોબર ને? અને હું એટલી બધી તમે જેમ અહીંયા વસ્તુ કોઈ બનાવે છે કારખાના વાળા, તે જોડે ગેરંટી આપે ઘડિયાળ બનાવે છે, બીજી બનાવે. ત્યાં 5 વર્ષમાં બગડે તો જોખમદારી અમારી, એમ કે છે ને. પણ હું તો તમે કહું આ જ્ઞાન અમારું, આ જો તમે અમારી આજ્ઞા પાડો કેટલી ટકા, 100% નહીં, 100% વખત ના પડાય, અને 70% સુધી પાડો તો અમે તમને કહે છીએ એક ચિંતા થાય તમારે $2 લાખ નો દાવો મળશે. એવું ગેરંટી જ્ઞાન આપું છું. આ તમે જે ભગવાન મહાવીર રહ્યા હતા એવી રીતે રહી શકશો. શું કરું? હું જેવી રીતે રહું છું 26 વર્ષથી મને સમાધિ ગઈ નથી, વિધાઉટ એની ટેન્શન રહી શકું છું, એવું તમે પણ રહી શકશો. શું કહ્યું? મારે કહેવા પ્રમાણે વ્યવસ્થિત આજ્ઞા પાડો. શું કહ્યું? પડાતો ને બધા કરો, બધું નોકરીઓ કરો, બધા કરો, છોડીઓ સિનેમા જોવા જજો, લાઈફ જોડે જજો. એનો મને કોઈ કકડાટ નથી. હું જવાનું કહું છું તેનો અર્થ એવો એટલે કે રાગ કરવાનું કહું છું. નિવેડો લાવી નાખવાનો. શું કહ્યું? મેં વિચાર આવે ને તે નિવેડો લાવી નાખે, રાગ કરવાનું ભય જ નહીં. પછી ત્યાં સુધી આવ્યું. હા, તે સિદ્ધાર્થ નો ચોપડો કર્યો ને. આ બેંક નું છે આપડે આ જેટલી આજ્ઞાપાલ છે જમે થશે. બીજું આપડા સંઘના પુસ્તકો છે, તે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે.
સમજ્યું કે અમારી વાણી આપતવાણી કહેવાય. એટલે આપતવાણી વેચાય નહીં, બીજા બધા પુસ્તક વેચાય પણ આપતવાણી વેચાય નહીં. તો વેચાતી નથી, ફ્રી ઓફ કોસ્ટ આપે છે. સમજ ને? એટલે પુસ્તકો તો માગણી કરજો અને પુસ્તક તમને મળશે. તો એ તો વાંચશો તો એમાં આપણી જરૂર છે. તો પછી ત્રીજું, અહીં સત્સંગમાં ભેગા થશો. જો અમારો સત્સંગ હોય તો આવો તો સારું જમે થાય. અમારો ના હોય તો બધા ભેગા થઈને કોન્ટેક્ટ કરો તો પણ જમા થાય. બરોબર ને? અને ચોથું આપણે ત્યાં એક અક્રમ વિજ્ઞાન નામનું એ નીકળે છે, માસિક નીકળે છે. એમાં ફ્રેશ વાણી દાદાની આવે છે. ફક્ત એ અક્રમ વિજ્ઞાન એ એના પગ ઉપર ચાલે છે. નો પ્રોફિટ નો લોસ. એટલે તમારે સાથે એકલો પૈસા ખર્ચી બાંધજો. એનાથી તમને ફ્રેશ વાણી મળશે. શું કહ્યું? દર મિનિટ ફ્રેશ વાણી સમાચારી મળશે. આ ત્યારથી તમારે ભાઈ જને થશે. સમજે ને? શું રહ્યું આપણે? આ 5 આજ્ઞા પૂરી થઈ. અમે કઈ અઘરું લાગે છે? હા. હવે તું ખરેખર શુદ્ધાત્મા છું કે પ્રવૃત્તિ છું? પેલા જેવું ખરેખર પ્રવૃત્તિ છું બોલતો હતો તે ઇગોઇઝમ હતું. શું હતું? હવે તું ખરેખર પ્રવૃત્તિ નથી, તું શુદ્ધાત્મા છે. ઇગોઇઝમ કોઈ વાત, ઇગોઇઝમ ગોન, ઇગોઇઝમ ગોન. અને ઇગોઇઝમ ની જોડે મમતા પર ચાલી ગઈ. સમજ પડે ને? આ ઇગોઇઝમ બધાને કોણ થયું? સમજાય છે બધાને? ના સમજાય તો પૂછ્યો કેવી રીતે કોણ થયું છે? કેમ નતા પેલા બોલતા નતા? સમજાયું? ત્યારે હું શું નામ તમારું? હું રસિકભાઈ છું. હું જ રસિકભાઈ. ઊંઘમાં પણ હું શું આપડે કહીએ તમારું નામ પણ નામે એનું હું જ છું. પણ એ ઇગોઇઝમ હતું. શું કહ્યું? આ તમે શું ખરી રીતે શુદ્ધાત્મા અને રસિકભાઈ તો તમારું કર્મની થિયરી એ તમારું આ નિકાલ કરવા માટેનું એક નામ છે. શું છે? એટલે આ ઇગોઇઝમ અને મમતા દેવ ગયું અને એ ગયું એટલે વેક્યુમ પડ્યું. અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને વેક્યુમ પડ્યું એટલે પોતાના શુદ્ધાત્મા જે પોતાનું સ્વરૂપ તેનું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ અને ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ. એટલે ગ્રહણ ત્યાગ કરવાનું તમારે કડાકૂટો રહ્યો નહીં. આ ત્યાગ કરવાનું થઈ ગયું કશું રહ્યું નહીં. આ તમારે ત્યાગ કરવાનું કશું રહ્યું નથી. બરોબર ને? નિકાલ કરવાનું. શું કરવાનું? ફાઇલ નો સંભાળ નિકાલ. ચા પાણી આવી ને, ચા પાણી મૂકી જતા હતા તારી પાસે તો જરા ખાડ વચ્ચે હોય તો આપણે નિકાલ થઈ જાય. તે લઈ બરોબર ને? એ ફાઇલ છે ને. અને ખાડ વધી ના પાવતી હોય તો દાદા ભગવાન નામ દેવું ચા ખાડ વધારે પડશે એની મેળે. દાદા ભગવાન ખાડ ઓછી બરોબર ને? દાદા મીઠી લાગશે. પછી ક્યાં સુધી આવ્યું? ક્યાં સુધી પ્રવેશી હતા? શું હતું? ભૌતિક સુખો એટલે સુખો ના કહેવાય, કલ્પિત સુખો કહેવાય. જય સચ્ચિદાનંદ. હવે આપણે એના ફોલોઅપ તરીકે કનુ દાદાજીની વિડીયો જોઈએ છે. એ 70% આજ્ઞાનો મર્મ અહીંયાથી બહાર પડે છે. અમે પણ પહેલી જ વાર સાંભળી 3-4 વીક પહેલાં. જય સચ્ચિદાનંદ. પછી ભાવેશભાઈ એના માટે થોડો પ્રકાશ પાડશે. આ બધી અહંકારી જ રમત છે. એ જ તો બીજું શું કર બધું જ છે ને. કારણ કે માર્ક વગરના ખરા ને. માર્ક વગરના રે. માર્કનું માપ એ જ કે પ્રાપ્તિ થયા પછી એ પ્રાપ્ત દશા જે પ્રતીતિપૂર્વક છે
એની નિસંગતા એ અલગ ડોલગ ના થાય. જરાય ના થાય. પણ ગમે તેવો 8નો ધરતીકંપ થાય તોય 8ના ધરતીકંપો થાય હે ના થાય એવું. એ ધીમે ધીમે જ થાય ને. તો આગળ એટલે તો આજ્ઞા ધર્મ છે. સંભાળ નિકાલ એમ જ જાય છે ને. ફાઇલોનો સંભાળ નિકાલ અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે કરતા ભાવમાંથી છૂટીએ તેમ આ થતું જાય. વ્યવસ્થિત શક્તિ કરતા છે. સમજાવવું કઈ જેવી તેવી વાત છે. બચ્ચાને બહુ ઘણું મોટું. એની એટલી વિશાળતા છે. એ કોસ્મિક શબ્દ જે છે બહુ મોટો શબ્દ છે. કોસ્મિક કોસ્મિક એટલે ઉપર છે એવું કશું નથી. ઉપર નીચે આસપાસ બધે જ આપણે આસપાસ કોસ્મિક બહુ. માર્ક્સ માટે શું કરવાનું? આજ્ઞાધર્મ વસ્તુ દાદા કહું 70 માર્ક લાવો એવું કહ્યું છે ને. એમાં 70 માર્ક લાવ્યા તો તમે પછી ગેરંટીડ જાઓ. 70 માગ્યા છે ને. એટલે પેલા વ્યવહારમાં 70 માગ્યા છે. હસતો ને. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું દીપકાનંદજી છું એમાં 70 માગ્યા છે. દાદા ભગવાનનો આપતો પુત્ર છું એમાં. એ તો મહેશાનંદજી કરી આપે તારે. સંભાવ નિકાલમાં તો મોટા ભાગે બધું જ આપણે માથું ઓરીને આ બધું વાર ઓળી જાય છે ને એવું થઈ જવાનું. એટલે ચિંતા ના કરશો, ગણવા બેસશો જ નહીં. બસ આપણે આ વ્યવહાર સંભાવ નિકાલ આમ બેસી જ જજો. બધું મોટા ભાગનું 70-75% તમારું સાફ થઈ જવાનું છે આજ ભાવમાં. જો તમે સિન્સિયરલી આજ્ઞાધર્મથી બરોબર રહ્યા તો આ લાઈફ આખી આ લાઈફ સંભાળી જાણો છો તો આગળનું તમારું કોઈ નામ દેનાર નથી. પછી તમારા હાથમાં ચરમ શરીર, કારણ કે એ ચરમ શરીર તૈયાર થઈ ગયું. સમજાય છે? હા, એ તૈયાર થયું એનું જ એ કામ છે. આગળ 101 ફાઇલોનો સંભાવ નિકાલમાં આપણે કરતા નથી બનતા. પરિગ્રહથી છૂટતા જઈએ છીએ. ત્યાં આગળ વ્યવસ્થિત કરતા છે. આપણે કોઈ ક્રિયાના કરતા નથી બનતા. ફાઇલોનો સંભાવ નિકાલનું આટલી બધી આજ્ઞાની કિંમત છે. ફાઇલોનો સંભાવ નિકાલ એટલી જ આમ ફાઇલ શબ્દ જ આપણો એટલો બધો સજ્જડ બેસી જાય અંદર અને નિકાલ બેસી જ જવો જોઈએ. તો બેસો જ છે બધો મહાત્મા બેઠે છે જ આમ તો સમજાયું. પણ હલાઈ નાખવાવાળા સંજોગોમાં એ ધીમે ધીમે એવા પ્રસંગોમાં આપણને પ્રેક્ટિસ પડતી જાય તો કંઈ આપણા બોલાયેલા આવે નહીં હલાવાના સંજોગો, કારણ કે કોઈને ગમતા નથી. તે વખતના સંજોગોનું રિપીટેશન કોઈને જરા પણ ગમે નહીં. કોઈને ના ગમે. એ ચાલુ સંજોગોમાં પણ નથી ગમતું. કેટલી બધી ઊંચી નીચી સ્થિતિ થઈ જાય છે. તો દાદાજી એવામાં તૈયારી સ્વરૂપે કેવી રીતે રહેવું? એવા માટે આ ફાઇલ છે, નિકાલ છે. આપણે શામા માટે ફાઇલ છે નિકાલ નહીં, સંજોગ છે. પ્રાપ્ત સંજોગ, પ્રાપ્ત સંજોગ, પ્રાપ્ત સંજોગ
નિમિત્ત અને બસ બીજું કશું જ નહીં. આપણે ફાઇલ શબ્દ જ આપણે મુખ્ય છે. એ બહુ મોટી વસ્તુ છે. આપણે ઘરમાં રહ્યા સગાઈઓથી સંબંધોથી છીએ છતાં પણ રહી શકાય ને. આમાંથી તો ઘરના સંબંધો આજે બહુ આદર્શ બને છે આપણા બધા, અને આદર્શ વ્યવહાર બને છે આપણો. બોલો, જે બની શકે નહીં આ કળિયુગમાં, શક્ય જ નથી. છોકરાઓ મોટા થયા હોય, આ હોય તે હોય, ઘરના સંબંધો હોય, કુટુંબના હોય, પરિવારના હોય, મિત્ર હોય, કઈનું હોય, ધંધાના હોય, કઈનું કઈ હોય. તો જ્યાં ત્યાં હોય, વેપારમાં હોય, અહીંયા ફરીએ ત્યાં ફરીએ, અને રસ્તે ચાલતા ચાલતા પણ હોય. એ તો બસમાં જતા હોય તો એ હોય, કચકચ થાય ના થાય. પછી વ્યવસ્થિત છે સંભાળ કામ. ઓપિનિયન ફ્રી એને સામાન્ય ઉપયોગ કયો? બહુ સુંદર આ 6 શબ્દો છે. ઓપિનિયન ફ્રી એને સામાન્ય ઉપયોગ કયો? સામાન્ય ઉપયોગ એટલે આપણે વ્યવહારથી રહીએ. એટલે સવાર નિંદ્રામાંથી જાગીએ તે રાત્રે નિંદ્રામાં જઈએ ત્યાં સુધી બધો જ ઉપયોગ તો રહેવાનો જ ને. નિંદ્રામાંથી જાગી ગયા એટલે બધું જ દિવસની ક્રિયાઓ ચાલુ થઈ જવાની બધી. એ બધો વ્યવહાર ચાલવાનો. એમાં ચાલતા ચાલતા પડતા જરૂર ના હોય તો એ આપણે જોજો તમે, મોટા ભાગનું બોલવાનું ના હોય તો પણ આપણે બોલ્યા વગર જરૂર ચાલ્યા કરે. કારણ કે ઘર અને ઘરનો સંસાર જેવો છે કે બોલ્યા વગર તો કેવું ઘર તો ચાલે. એ તો ગમતું હશે કે મૂગા બેહી રહેવાનું કે છે. ઘણા એવો સ્વભાવ હોય, કોઈ શું કરે. અશોકભાઈ એવું થાય? આ જો ને એમને ઘણો ઓછામાં સ્વભાવ છે, બહુ ઓછો. આપણે સંયોગ જ ગણી લેવાનો ને. હે બોલ્યા કરીએ એને બી સંયોગ જ ગણી લેવાનો. બધું સંયોગ જ છે ને, સંયોગ છે. પરંતુ ઓપિનિયન ફ્રી એ જો નાટકીય હોય ને તો બહુ આનંદ આવે બધું. પણ એવું નાટકીય તરફ જતું જાય તો બહુ સારું. નાટકીય તરફ તો છોકરાઓને જોજો કે એવું નાટકીય હોય બધું. એમને બોલવાનું હોય છે જ ને બધું, પણ નાટકીય જ હોય છે. જોજો તમે, એ ઝઘડતા હોય તો પણ નાટકીય. એ લાંબુ નહીં ચાલે. છે કે ઓપિનિયન વાળું છે એમાં ચિકાસ અસર ચાલે. આપણે જે કહીએ કે એક તારી ચિકાસ, 2 તારી. હે જલેબી એવું નથી આવતું. અરે શું થાય, એક વાર બને જોજો. અમે આમ કહીએ કે હું કહું કે આ મને એવું લાગે છે, મને એવું લાગે છે કે મને એમ કે આમ હતું. હા ઘડી પાછળ પકડી રાખીએ તો બધું એ જ ને. બરાબર. બોલ્યા પછી અસર જ ના જોઈએ. એક વખત બોલ્યા પછી બીજી વખત તો બહુ માઇલ્ડ થઈ જાય જસ્ટ, પછી તે ફળ જ નહીં આવે. આ રકડ તો બહુ વાગે એ તો વાતો. હે હા તમે એક બીજું આપ્યું ના કશું નથી. આ આપણે થઈ ગયું બધું. આ ના એ ઓપિનિયન નથી, એ ઓપિનિયન નથી, એ ડિસ્ચાર્જ અહંકારની ચિકાસ છે. એટલે પોતાપણા લીધે એવું રહ્યા કરે છે. મારી વાત સમજાય છે? એટલે સામાન્ય ઉપયોગ રહી શકતો નથી. સામાન્ય ઉપયોગ એટલે નિમિત્ત અને નૈમિત્તિક પડવું એ જ પ્રમાણે હોવું જોઈએ તમારે. ખલાસ થઈ ગયું પછી
એ જ અનુભવ છે ને આખો. અને રહી શકાય, સરસ છે. જો ઘરમાં જ રહેવાય. વ્યવહાર સાથે મોક્ષ, વ્યવહાર સાથે મોક્ષ. એના માટે ઊભું ના કરાય કે સંજોગ કે તમે ચલો મારે નાટક કરવું છે એટલે બધા કરો, મને નાટક કરાવડાવો. કેવી રીતે થાય? એવું ના થાય. વ્યવહાર સાથે મોક્ષ એટલે ઘર સાથે મોક્ષ. બધા જ આ વ્યવહાર એટલે શરીર છે એટલે શું થાય? તમે ગમે ત્યાં ફરશો તો વ્યવહાર તો ઊભો જ છે જ ને બધો. હવે તો આપણે સંભાળ નિકાલના ફાઇલ છે, બીજું કશું જ નથી હોતું. સમજાયું? એટલે આ વાત તમારે બીજું વિચારવાનું ના હોય. ચરણવિધિમાં દાદાના ચરણવિધિમાં તો ફક્ત 2 દ્રષ્ટિ જ બાકી થતી જશે, અને આત્માના ગુણો અને પૂતગલના ગુણો 2 નોખા થતા જશે. એવું જ થશે. હું શું છે ને હું શું નથી. દાદાના જ્ઞાન થકી ભાવ કર્મ બંધ થાય. બધા જ કર્મો બંધ થઈ જાય છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી જ આપણે બધા કર્મોથી છૂટીએ છીએ. સમજાય છે? પણ એ સમજાતું નથી ને, કૃપાથી છે એટલા માટે. પણ દ્રવ્ય કર્મ અને નો કર્મથી જે છૂટીએ છીએ ત્યાં આગળ એમાં અહંકાર ને મમતાથી છૂટીએ છીએ. શું કહ્યું? એ ભાગથી છૂટીએ છીએ. એ સિવાયનો ભાગ રહ્યો એટલો બાકી રહ્યો એ આપણે ફાઇલોનો સંભાળ નિકાલમાં જાય છે પાછો. એ જાણતા નથી. એ પેલું બરફ થઈ ગયેલું કહીએ છીએ તે. સમજાયું? પાણીવાળું પણ ઉડી જાય છે અમુક, પણ રહે છે પાછું. ઉડી જાય પણ રહે. શું? બધું ના ઉડે. ઉડે ઘણું ખરું પણ એ રહે. તે હોય એ બધું એમ જ જાય. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ભૂલો કહેવાય છે બધી એમાં હોય. સ્થૂળ એટલે કે 5 ઇન્દ્રિયોથી થતી ભૂલો બધી એ બધી પાણીવાળી જ કહેવાય. પાણીના ભાગમાં જ જાય. પણ એ ઉડી ગઈ છે આમ તો. એટલે દ્રવ્યકર્મ ઉડેલું છે એમાં ગઈ છે. સમજ? પણ એટલે આપણે હવે આ સ્વાધ્યાયમાં એ પ્રમાણે જરા સમય કાઢીને એ બધું ઉપયોગપૂર્વક રહેવું જોઈએ કે નહીં? આપણે પોતાના માટે, પોતાના હિતમાં સવારમાં ઉઠીએ, વહેલા ઉઠીએ, 15 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બેસીએ નકરી કાઢી લઈએ સમય. એવું કરવું પડે. કરવું પડે ના કરવું પડે? દાદાના જ્ઞાન થકી ભાવકર્મ બંધ થાય. પોતે પોતાના દરઅસલ સ્વરૂપમાં ઊભા થતા સ્પંદનો જ્ઞાતા થાય. લાઇન ઓફ ડિમાર્કેશનને કારણે આ સ્પંદનોમાં ક્યારેય ભરી જ ન શકે. આવું જ થાય છે, એ જણાય છે. બહુ સરસ કહેવાય, બહુ સારું કહેવાય. બસ આ થઈ ગયું. ચાલો, હું એક જ સમયે સ્વમાં અને અવસ્થામાં હોઉં છું. આ અનુભવ હોવો ઘટે. દાદા શક્તિ આપો. હું એક જ સમયે સ્વમાં, હું એક જ સમયે. સમય શબ્દ વાપરવાની જરૂર નથી. આપણે ક્ષણ વાપરવી. શું ત્યાં? હા. એટલે ક્ષણ. જાઓ. દાદાજી, બીજું એક પૂછવું હતું કે આપણે મનની ગાંઠો ફૂટે છે ને જ્યારે, તો અમુક આપણે દાદાનું કંઈક વાંચતા હોઈએ સત સાહિત્ય આવું, તો એ વખતે ગાંઠો ફૂટે એ વખતે આપણે એવું કહીએ પણ એ વખતે કે હમણાં નહીં પછી. આ સ્વાતિબેન તમારી. હા, અને હમણાં નહીં આવો તમે, પછી હમણાં મને આ. એ વાત સાચી. એવું કહી શકો? એવું કહી શકીએ. ચોક્કસ. એ પ્રજ્ઞા કહે છે. એ પ્રજ્ઞા આપણને એ ચેતવે છે. એટલે આપણે એ પ્રમાણે શુદ્ધાત્માના પક્ષમાં આપણે બોલીએ છીએ. સમજાય છે? એને શુદ્ધ ભાષા કહેવાય છે. એટલે આમાં ટાઈમિંગમાં દાદાજી આપણે કંઈક ના, એમાં ટાઈમિંગ તો થોડુંક એક પછી એક થાય કે ગમે ત્યારે થાય. તરત થાય તો બહુ સરસ. ધીમે ધીમે એવું થશે કે તરત જે ગાંઠ ફૂટે ને એવું કહેવાનું બનશે. પણ આસ્તે આસ્તે બને, એકદમ ના બને. ના, એટલે એવું તો આપણે દાદા ટાઈમિંગ ના, એટલે કાળ પરમાણુ ના એમાં કશું કઈ દખલ નહીં કહેવાય જેને. ના, જરાય નહીં. એ તો પુરુષાર્થ છે. પુરુષાર્થ. જાઓ. ચાલો, નમો વિતરાગાય. આજે વિડીયો બતાવવામાં આવે છે તે આજે સવારે જ મને મળી છે. અને ગઈકાલે ભાવેશભાઈ જે સમજાવતા હતા, દાદા ભગવાન જ્યારે છેલ્લી એમની શોભાયાત્રામાં કે જે આપણે ઊભા રહીએ, કનુભાઈને આપણે મળીને જઈએ આગળ એમના જન્મદિવસે, તે વખતની જે કંઈક વાત થયેલી એ પેલા ફોટા
ફોટો જે બતાવ્યો હતો કનુ દાદા દાદા ભગવાનને ચાંદલો કરે છે તે એના રેફરન્સમાં સવારે એક યંગ મહાત્મા છે પ્રિતેશ સુરતવાળા, એણે મને આ ગઈકાલે જોતા હતા એટલે મને એક સરસ વિડીયો નાનો મોકલ્યો છે. એમાં કનુ દાદાજી પોતે જ સમજાવે છે એનો મર્મ, એવું કે શાના માટે ત્યાં ઊભા રહેલા દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. પુસ્તક તો આપ્યું હતું, વાંચ્યું કેમ નહીં? તો પછી આ ફરતી સ્ટડી કરીને આવો. અમે આપીએ તમને, અભ્યાસ કરવા આપીએ છીએ તમને, વાંચી જવા નથી આપતા. અભ્યાસ કહીએ છીએ. અભ્યાસ જે કરી શકે તે સ્વાધ્યાય બહુ સારો કરી શકે છે, સમજે. પણ વાંચી જાય એની વાત જુદી છે. એ તો બધું વાંચી ગયો. અભ્યાસ તો નિરીક્ષક હોય, ઓબ્ઝર્વર હોય, છૂટો હોય, એમ ના થાય. ગમે તેવું બહારવટિયાની ચોપડીનું એક વાક્ય વાંચ્યો ને તોય તમને તો એમાંથી જટલી નીકળતા સાર નીકળી પડે અંદરથી. શું વાત કરો છો? જ્ઞાની પુરુષના પ્રત્યેક કર્મ દિવ્ય છે. સમય સારજીમાં કહ્યું છે તે આ અર્થમાં કહ્યું છે. પ્રત્યેક કર્મ તમે જ્ઞાની પુરુષને કોઈ પણ હાલતમાં કોઈ પણ કર્મ સ્થિતિમાં જુઓ તો તમને જો ના ફાવતું હોય તો બાજુ મૂકી રાખવું. થોડો વખતે તમારી સમજણ થોડી ખીલશે એટલે સમજાશે. સાઈડમાં રાખી ખીસા મૂકી રાખવાનું સિલકમાં. બાજુ નવીન એનો વખત આવશે સમજાશે. હમણાં બહુ મૂકી દે બાજુમાં. ગજામાં નથી અત્યારે તારા ગજામાં ખિસ્સામાં માયવા નથી. માયવા થાય એટલે પછી એટલે સાઈડમાં રાખવા જોઈએ. પછી બહાર કાઢીએ શું થાય? આ રાખે છે બધું. થોડું આપણને એક બે વાત સમજાય ને ત્રીજી ના સમજાય એટલે કે છોડી દેવાની એને રાખો. તો રમેશ એવું કરે, એવું નહીં કરો. સાચું કહો છો? ના કે છે આ કાળમાં બહુ મુસીબત છે. આજે પ્રગતિ માળવી, આ જીવનમાં પગલાં માંડવા બહુ સહેલું નથી. પગ જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. તમે લાખ પુણ્યના રસ્તે ચાલવા જશો તો પણ આ હાલત છે આજે. તો ક્યાં પગ મૂકશો ધરતીમાં? અને એના વગર ચાલવાનું નથી તમારું તો જીવશો કેવી રીતે આ શરીરથી? આવી હાલત છે આજે. એવી હાલતમાં આ કેડી માર્ગ નીકળ્યો ને કલ્યાણ થઈ ગયું. જોઈ રહ્યા છે આપણી સામે કલ્યાણ થઈ ગયું. જુઓ ને, લઘુત્તમ પુરુષ લઘુ પુરુષને લઘુત્તમતા જવા માટે અંતર્મુખ મૂળી આશીષ કેવી આપી રહ્યા જો. છેલ્લી આશીષ છે એમની. અંતિમ ક્ષણો. શું કહ્યું? આના પછી દોઢ મહિનો જ રહ્યા છે. જાન્યુઆરીના તો બહુ ટાઈમ નથી લાગ્યો. દિવાળી પછી ટાઈમ કેટલો લાગે એને? મહિનો, દોઢ મહિનો વધારે કહું છું હું તો. મહિના અંદર બોલો. તો જુઓ દશાઓ જુઓ એમની કેવા મસ્તીથી બેઠા છે. અને પેલો ફોટો છે એમને બેઠેલા રસમાં આમ કરેલો છે ને, આમ કરીને એ ત્યાંથી સત્સંગ માર્ગમાંથી નીકળીને જેવું બેસાય આવીને ઉતાર્યા. આપતો પુત્રો બધા લઈ આવ્યા અને બગીમાં મૂક્યા. તે એ ફોટો બસ એ મૂક્યા અને ત્યાંથી બગી 4 રસ્તા સુધી ગઈ કોઠીના. પછી બધા વિખરી ગયા કે જાઓ તો પહોંચી જાઓ જગ્યા બોલો. દાદા પછી ગાડીમાં તે ચાલે ગયા. એટલું છે. ના પાડી દીધી બધાએ. છેલ્લી ઘડીએ કે છે ચાલો નહીં નહીં અમારી શોભાયાત્રા નીકળશે જરૂર. તો કે હા બધી તૈયારી કરી.
અને તૈયારી કરી તે પોળમાંથી કાઢવાની તૈયારી કરી હતી. ત્યારે કહ્યું કે આ શોભાયાત્રા સત્સંગ એપાર્ટમેન્ટ કનુભાઈ પાસે ત્યાંથી નીકળવાની, ત્યાંથી શરૂઆત થશે. એ છેલ્લા વચનો હતા. એ વચનનો ઉદ્ગારો છે, એનું આ સ્મૃતિચિહ્ન છે. જેને સમજાણું તેને સમજાણું. શું અમારે માટે છે, એટલે કે હું તો એને રખીને રાખતો નથી, કંઈ બધું છે જ. એ તો દાદા કહે છે ને અમને, તમે આ છો દાદા, તે છો. તો કે હું જાણું છું હું શું છું તે, પણ તમે કહો છો બરાબર છે. કોઈને ખોટા નથી પાડ્યા. શું કહ્યું? જે કોઈને ખોટા ના પડે એને દાદા જચ્યા છે. શું કહ્યું? એ તો જચે નહીં એટલા અંશે, ખોટા પાડતા જાય ત્યાં જચે નહીં. સુરેશ જચે નહીં, ના સમજો? રુચિ ઉપરથી જચવું આવ્યું. જય સચ્ચિદાનંદ. શૈલેષભાઈ, હવે તમે આગળ લઈ જાઓ. ભાવેશભાઈને ક્યારે બોલવું છે? વસંતભાઈને? વસંતભાઈ તે વખતે હાજર હતા એટલે કંઈ વાત કરશે ને પછી ભાવેશભાઈ. જય સચ્ચિદાનંદ મહાત્મા. આગલે દિવસે હું ને તરુબેન દાદા જોડે હતા ત્યાં આગળ ભાઈજી દરગાહની પોળમાં. અને આ પ્રોસેસરની વાત થતી હતી તો બગી તૈયાર રાખજો એમ કે. હવે મહાત્માને કે દાદાથી અવાય નહીં તો ફોટો મૂકીને આપણે પ્રોસેસન કાઢીએ એમ કે. પણ દાદા નહીં કે તમે બગી તૈયાર રાખજો. તો દાદા હતા અમે ત્યાં સત્સંગ હોલમાં આવેલા. હવે આગલે મહિને દાદાને મેં કહ્યું દાદા પેલો શબ્દ બે તો સંજ્ઞાના ઈશારા પર દાદાજી કોઈ દાદ સત્સંગ થયો નથી આપણે ત્યાં. તો દાદાજી એના પર તમે મને વાત કરો. તો દાદાજી કે એના પર શબ્દ જ ના હોય. પછી દાદા એ સમજાવે છે, આમ બેઠા છે હિંચકા પર, બેડ પર. ખાવાનો ટાઈમ હોય ત્યારે જે સ્વયંસેવક હોય એને ખ્યાલ હોવો જોઈએ કે દાદાનો ખાવાનું લઈ આવવું જોઈએ. આટલી સંજ્ઞા જો મહાત્માને આવી જાય તો તમારું કામ થઈ ગયું. પણ દાદા કહે હું સમજે તો ને એમ કે. પછી દાદા આમ કિચન બાજુના દરવાજો જોઈ 2-3 વાર. તો રામ તારી માયા એમ કે આમ એક્શન કરતા. પછી અંગરખું ઊંચું કરીને હાથ ફેરવે એટલે સમજ પડી કે ભૂખ લાગી છે ખાવાનું. તો રામ તારી માયા એમ કે. પછી છેલ્લે વાણીનો ઉપયોગ કરવો પડે કે ભાઈ કે બેન ખાવાનું લઈ આવો. હવે આ સંજ્ઞાનો ઈશારાનો શબ્દ હતો એના ઉપરની આ વાત છે. તો દાદા જોડે અમે ત્યાં સત્સંગ એપાર્ટમાં આવ્યા તો નીચે બધા 2 ડીજે મહાત્માઓ હતા બધા. તો અમે નીચે જ ઊભા હતા કારણ ઉપર જગ્યા નહીં હોય ને. ઉપરથી એક આપતો પુત્રને બોલાવ્યો દાદાએ, મોકલો કે વસંતભાઈને ઉપર લઈ આવો. એટલે હું ત્યાં ગયો. એટલે દાદા આ સંજ્ઞા ઈશારો બતાવવા માગતા હતા કે અમારા પછી આ કોણ. પણ એ હું માના સમજી શક્યો કારણ કે આપણી હજી સમજવાની તાકાત નહીં હતી. પણ 93માં જ્યારે ટેપ આવી ત્યારે મને ફોટો યાદ આવ્યો કે દાદા સંજ્ઞા ઈશારા કરેલો. 5 વર્ષ પર જો ખબર પડી હોતે તો કદાચ તોફાન ના થયું હોતે. જય સચિન મહાત્મા. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં આપણે દાદાશ્રીનો વિડીયો જોયો અને દાદાશ્રીએ જે આપણને આજ્ઞામાં 70% રહો તો તમારો મોક્ષ નક્કી છે અને જેને એક અવતારી થવું હોય તો એક અવતારી થઈ શકે છે. એ શબ્દો નહોતા પણ 70% આજ્ઞામાં રહેવાની વાત હતી. અને હમણાં કનુ દાદાશ્રીનો પણ વિડીયો જોયો. આમાં વ્યવહાર દ્રષ્ટિની વાત મુકાઈ છે. તે આપણી સામાન્ય સમજ શું છે
કે 5મી આજ્ઞા જે છે કે શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા કરવી, એટલે આપણે સૌ સમજીએ છીએ કે સત્સાધન કરવા, દાદાના પુસ્તકો, આપતવાણી, આપતસૂત્રો, એનો બધો અભ્યાસ થવો, સત્સંગમાં ભેગા થઈને સત્સંગ કરવો, એ બધું તો છે જ. પણ 70% આજ્ઞા કેવી રીતે? એટલે એમાં આ સત્સંગમાં કહ્યું કે આપણે બધા માર્ક વગરના, તો કે માર્કનું પ્રમાણ શું પૂછે છે, એનું માપ શું? તો એનું માપ છે આપણે કેટલા માર્કે આવ્યા, એનું માપ છે તે આ વ્યવહાર દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિ છે. અને આ કૃપાની વાત જો કરીએ તો ગઈકાલે જે વાત થઈ દાદાશ્રીનું, હમણાં વિડીયો જોયો, એમાં દાદાશ્રીના શબ્દો જો તમને પકડાયા હોય તો, મારે થોડા મિસ થયા પણ 2 મને શબ્દોમાં પકડાયા કે આ લઘુત્તમ પુરુષ એટલે દાદાશ્રી, લઘુ પુરુષને એટલે કનુ દાદાજી, આ લઘુત્તમ થવા માટેનું આખું આ એ હતું. હવે એમાં કનુ દાદાજીનો પરમ વિનય જુઓ, એવું જ કઈ એવા જ કઈ શબ્દો હતા, થોડું મિસ થયું. હા, કનુ દાદાજી પોતાને લઘુ પુરુષ સમજે છે, દાદાને લઘુત્તમ પુરુષ. અને આ લઘુ પુરુષને લઘુત્તમ થવા માટેનું આ અમારી સંપૂર્ણ સર્વાંગ સમર્પણતા. એટલે આપણે સૌ આ લઘુત્તમ પુરુષને સમર્પણ થયા છે. પણ હજુ આપણો લઘુ ભાવ કેવી રીતે વિકસે? તો આ 70% આજ્ઞામાં એ આવે છે. વ્યવહાર દ્રષ્ટિ એ આપણો લઘુ ભાવ વિકસે, લઘુ દ્રષ્ટિ કેળવાય અને લઘુત્તમ ભાવ સુધી આપણે એનો અનુભવ થાય. લઘુત્તમ ભાવ એના માટે વ્યવહાર દ્રષ્ટિ છે 70%. દાદા કહે કે અમે તમારી સાથે જ છીએ, એનું પ્રમાણ હંમેશા અમારા મનમાં જે પણ કંઈ સત્સંગ ઘૂંટાતો હોય, કોઈ દિવસ સેમ ડે કે કોઈ દિવસ 2 કે 3 દિવસમાં એના સંબંધી આપતસૂત્ર હોય કે અનુભવ જ્ઞાન સૂત્ર હોય કે દાદાની સત્સંગ વિડીયો ક્લિપ આવીને આવી જ જાય. આ મને ઓછામાં ઓછા હંડ્રેડ્સ ઓફ ટાઈમ્સ અનુભવ થયા છે. ત્યારે મને સમજાય કે દાદા કહેતા હતા કે અમે તમારી સાથે હાજર જ રહીશું. આ રીતે છે સૂક્ષ્મ કૃપા, આ રીતે કામ કરે છે કે આપણને ઊંચક્યા કરે. ખ્યાલ આવ્યો ને? અને આજે આ પ્રમાણ જુઓ. આજે સાહેબ ગઈકાલે વાત થાય છે સુરતના કોઈ યુથ મહાત્મા આ સત્સંગ જુએ છે, એને ક્લિપ બી મળી જાય છે. સવારે 6 વાગ્યાને ક્લિપ મળે છે. અને આપણે જે વાત થઈ સમર્પણ દશાની, એ ક્લિપ આપણે અહીંયા શેર થઈ. અને એનું બીજું પ્રમાણ કહું, હમણાં વાત થઈ આપણે મોહનભાઈ સાહેબના નિમિત્તે, જે કેટલા 11 જેટલા પુસ્તકો, આજે 15મું થશે. હા, આપણે દાદાશ્રીનું વિજ્ઞાન સિરીઝ જે આપણે ચાલે છે એમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ. આજે સવારે પુરુષાર્થ પર વાત કરવાની હતી, તમે કહો મોહનભાઈના પુસ્તકના પાછળ બધા અનુભવ જ્ઞાન સૂત્ર ને આપતા સૂત્ર મુકાયા છે. તો કુદરતી છેલ્લું પેજ ખુલ્યું સાહેબ, વચ્ચેનું એક પણ પેજ ના ખુલ્યું, અને એમાં આ જ વસ્તુ મુકાયેલી હતી. અને એમાં એ જ હતું કે વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞા ધર્મપૂર્વકનો વ્યવહાર ઉકલતો જશે, એ શુદ્ધાત્માના ચોપડામાં રકમ થશે કહેવાશે. એ શુદ્ધાત્માના ખાતે જમા થયું કહેવાશે સાહેબ. દાદાશ્રી આ જ વાત કરી, શુદ્ધાત્માના ખાતામાં જમા થવું જોઈએ, આજ્ઞામાં રહો. બરાબર છે. અને આ 70% આ જ સત્સંગ આપણે આજે લેવાનો હતો. કુદરતી રીતે ક્લિપ બી મળે છે અને એનું પ્રમાણ અનુભવ જ્ઞાન સૂત્રથી પણ મળે છે. આને કૃપા કહેવાય. આપણે કૃપાને રિલેટિવમાં જોવા જઈએ છીએ. કૃપા હંમેશા રિયલ પક્ષે હોય છે.
રિલેટિવમાં હાથ ગાલે નહીં દાદા. હા, તમને કંઈ હળવાશ રહે એમની પ્રાર્થના વિધિ હોય. એટલે 70%. એટલે એમાં દાદાજીનું બીજું એક અનુભવ જ્ઞાન સૂત્ર છે કે હું નામધારી છું એવી રીતે જો વ્યવહાર થશે તો માલિક થઈ જશો. પણ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું તો એ માલિકીપણાના બોજાથી આપણે મુક્ત રહી શકીએ. હવે હું નામધારી છું તો છૂટી તો ગયું છે, પણ હજુ કંઈ આ નામધારી ખાલી થયા નથી. પડઘા સ્વરૂપે આપણે એમાં દાદાજી કહે છે આ 70% એટલે વ્યવહાર દ્રષ્ટિથી જ વ્યવહાર દ્રષ્ટિથી જ હું નામધારી છું. એ 70% કહેવાય સાહેબ. એ જ જેનું પાકું થયું આપણે 70% આજ્ઞામાં કહેવાય છે. અને વ્યવહાર દ્રષ્ટિ તો શું છે કે આપણે આપણા પોતાના વ્યવહારમાં અને પરસ્પર વ્યવહારમાં એટલે સ્થૂળ અને સૂક્ષ્મ વ્યવહારમાં દાદાએ કહ્યું આપણે ગરીબડા થવું પડે એટલે લઘુતા આવી જોઈએ. આપણે એ વખત વ્યવહાર દ્રષ્ટિનું પચન થાય એમ નથી. અને એના માટેનો એક સિમ્પલમાં સિમ્પલ પ્રયોગ જે અમને કનુ દાદાશ્રીના સત્સંગમાંથી અમારે વાંચવામાં આવ્યું. એટલે વ્યવહાર દ્રષ્ટિ શું છે કે આપણું પોતાપણું ઓગાળવા માટેનો આખો પ્રોસેસ છે. અને એમાં દાદાશ્રીએ સત્સંગમાં બહુ સરસ સમજાવ્યું આપણું હુંપણું. વ્યવહાર દ્રષ્ટિ શું છે? હુંપણું આપણું. પણ આજે પોતાપણા સ્વરૂપે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એમાં ખાસ કરીને આપણે વાત થઈ આગળ દાદાજીએ સત્સંગ કે અહંકાર ને મમતાનો ત્યાગ થઈ ગયો ને શુદ્ધાત્મા ઓટોમેટિકલી ગ્રહણ થઈ ગયા. હમણાં આપણે દાદાશ્રીના સત્સંગમાં આપણે સાંભળવામાં આવ્યું, બરાબર છે. પણ હવે શું તો મહાત્માઓને શું છે જે ગ્રહણ કરવાનું તો ગ્રહણ થઈ ગયું, ત્યાગ કરવાનું તો ત્યાગ થઈ ગયું, તો હવે શું રહ્યું તો કે ત્યાગ આપણને વર્તાય. ત્યાગ આપણને વર્તાય. દરેકને થોડા ઘણા અંશે વર્તાય જ છે આ ત્યાગ. હા, અને એમાં આ વ્યવહાર દ્રષ્ટિ ખાસ આવે છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી અમારો પોઈન્ટ મિસ થઈ ગયો, થોડું સાઈડ ટ્રેક થયું. પણ આ હુંપણુંની વાત હતી. હુંપણું એટલે વ્યવહાર દ્રષ્ટિથી આપણું હુંપણું છે તે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જ રહે. એમાં ખાસ કરીને દાદાએ કહ્યું કે તમારે બહારથી અંદર આવવું પડશે. બધામાં જે હું છે તે જ હું છું. આ વ્યવહાર દ્રષ્ટિમાં લઘુભાવ કેળવવા માટેની સિમ્પલમાં સિમ્પલ આ રીત દાદાશ્રીએ બતાવી. એટલે બધાને જ્યારે આપણે પહેલાં ઇમ્પોર્ટન્સ આપીએ તો આપણું ઇમ્પોર્ટન્સ ઓછું થાય. બધામાં જે હું છે તે જ હું છું. કેવી રીતે તો કે બે રીતે છે. તો કે શુદ્ધાત્મા સ્વરૂપે તો છે જ. એમાં તો તમે જોઈ શકશો, સીધા જોઈ શકશો કે ઓ શૈલેષભાઈ શુદ્ધાત્મા, એમાં કશો વાંધો નહીં આવે. પણ વ્યવહાર દ્રષ્ટિથી જોવામાં વાંધો ક્યાં આવે છે? હુંપણામાં વાંધો ક્યાં આવે છે? બધે હું છું તો શુદ્ધાત્મા સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. દાદા આપણે ઉપયોગ મૂકશો દાદાને પ્રાર્થના કરીને તો આમ ગાડીમાં પણ જતા હશો ને આ શુદ્ધાત્મા શુદ્ધાત્મા એ રહ્યા કરશે તમને. પણ અચાનક એવું આવશે કે કોઈ આંખ ત્યાં સ્ટક થઈ જશે. શું છે? પેકિંગ દેખાયું કે આંખ સ્ટક થઈ જાય, ઘણી વાર ચોંટી જાય. એટલે આ વાત છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી આ હું પણ આપણું બધામાં જે હું છે તે હું છું.
એટલે પહેલાં બધામાં હું વ્યવહાર દ્રષ્ટિથી જોવાનું છે. નિશ્ચય દ્રષ્ટિનો વર્તારો તો પાછળ છે જ. એ શુદ્ધાત્મ દ્રષ્ટિનો પાછળ વર્તારો છે એટલે જ તમે વ્યવહાર દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ આપણે. એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિમાં જે આપણે વાત થઈ બધામાં જે હું છું એ પહેલું મૂકો. એટલે વ્યવહાર દ્રષ્ટિથી આપણે બધા કઈ રીતે સેમ? તો દાદાએ કહ્યું ને કે અમારું જ્ઞાન તમે મહાવીર સ્વામી ભગવાન રહે એવું તે તમને રાખીશ. આપણે વિડીયો હમણાં જોવાનો થયો અને તે વખતે તમે દાદાના જો એ દાદાની આમ મહાવીર રહ્યા હોય એવું એ જો નોટિસ થયું હોય તો આ દાદાના વિડીયોમાં તમે એમની દશા વાંચો, ખાલી વિડીયો ના જુઓ. આ ફરીથી વિડીયો જુઓ ને ત્યારે જોજો દાદા જ્યારે મહાવીર આમ કરીને આમ કરે છે ત્યારે જોજો એમની દશા જોજો. અને તમને પણ કહે છે કે તમે પણ મહાવીર જેવા રહી શકશો. ત્યારે એ પોતે મહાવીર જેવા રહી શકે છે એવું નથી. એ લઘુ ભાવ જોજો તમે એમનો સાહેબ, લઘુત્તમ ભાવ. એ વિડીયો ફરી રિપીટ કરો ને ત્યારે જોજો તમે બધા, ખાલી એ શબ્દ જ્યારે બોલે છે ત્યારે અમે મહાવીર જેવા રહી શકીએ. એટલે તે વખતે પોતે છે અને જ્યારે તમને કહે છે તમે પણ રહી શકશો ત્યારે એ તમારાથી હાયર સ્ટેજમાં છે એવું નથી, એવી રીતે નથી રહેતા. આ વ્યવહાર દ્રષ્ટિના લઘુત્તમ ભાવ આ કહેવાય. એટલે વ્યવહાર દ્રષ્ટિ માટે જો આપણે ખીલવવી હોય તો બહારથી અંદર આવવું પડે. પહેલા એને વિનય કયો. શું છે? વ્યવહાર દ્રષ્ટિમાં જે અભેદતા આવે એ વિનયની શરૂઆત છે. અને પછી એ હું પણ શુદ્ધાત્મ દ્રષ્ટિએ કરીને બધે જ આપણને શું કહ્યું અનુભવમાં આવે કે હું જે છું તે જ બધામાં જે હું છે તે હું છું. પછી હું જ બધામાં છું. પછી અંદરથી બહાર હું જ બધામાં છું. સેકન્ડ પોઈન્ટ આવે સાહેબ. ડાયરેક્ટ તમે હું જ બધામાં છું રહેવા જશો નહીં આવે, કારણ કે હજુ ભેદભાવ નીકળ્યા નથી. વ્યવહાર દ્રષ્ટિના હજુ ચશ્મા, રિલેટિવ વ્યૂ પોઈન્ટના ચશ્મા એટલા ક્લિયર થયા નથી. એટલે આ પહેલાં બહારથી અંદર આવશો અને ઘરમાં પણ જો આ બધામાં જે હું છે તે તો બહુ જ તમે સારી રીતે આપણે રહી શકીશું. અને આપણું જે લઘુ ભાવ કેળવાવો જોઈએ એની શરૂઆત સારી રીતે થઈ શકશે. એટલે આ જ વાત હતી સુરેશભાઈ સાહેબ આ વ્યવહાર દ્રષ્ટિની. અને આ કૃપા આવી રીતે કામ કરે છે. અને આપણે પ્રણવભાઈ સાહેબે વાત કરી ગઈકાલે કે ઉપયોગ, એટલે હમણાં વિડીયો ક્લિપની મેં વાત કરી. ઉપયોગપૂર્વક જુઓ અને સાંભળો, ખાલી શબ્દો ના પકડો. આમાં દાદાશ્રીની વિતરાગચર્યા પણ જુઓ, એમની દશા પણ જુઓ. દાદા વાત કરે છે ત્યારે સેમ ગોઝ ફોર કનુ દાદાજી. એમના સત્સંગમાં એમની દશા જુઓ. અને જ્યારે ચેતવણી આપે છે ત્યારે એ સિરિયસનેસ બી આપણને સમજાવવી જોઈએ. પણ પછી કેવા તરત લાઈટ થઈ જાય. પણ ચેતવણી આપતી વખતે, કારણ કે આપણા રોગ કાઢવાના છે ને. અને દાદાશ્રીની વાણી નીકળે છે કંઈ કોઈને લડવા માટે કે કોઈને પિન પોઈન્ટ કરવા માટે નથી. એ આપણા રોગ નીકળે એટલા માટે છે. અને સ્પેશિયલી જે નિમિત્તે વાત થતી હોય તે. પણ આપણે બધા કંઈ એટલે આપણા બધાના માટે આપણા રોગ નીકળે એની માટેની વાત છે. એટલે આ વ્યવહાર દ્રષ્ટિ આપણને ખ્યાલમાં રહ્યા કરે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જ આપણે નામધારી છીએ તો પછી બહુ અદ્ભુત, પછી બીજું બધું ઓટોમેટિકલી ફોલો થશે. એટલે આપણે લઘુ થઈએ તો શિષ્ય ભાવે રહી શકીશું. પણ આપણું જ ઇમ્પોર્ટન્સ હોય તો પછી શીખવાનો ભાગ બાકી રહી જાય છે. અને પછી પોતાપણુંની અસર આપણને રહ્યા કરે. અને પછી થાય કે સારું મને આ શુદ્ધાત્મા છું વર્તાતું નથી. હજુ ચાલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજે આપણે આજ્ઞા પાલન વિશે થોડીક વાત કરીએ. સંપૂજ્ય દાદા ભગવાન અને જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીના સત્સંગમાંથી કેટલીક વાત આપણે આજ્ઞા પાલન વિશે, આ ગુરુ પૂર્ણિમાનું થીમ પુરુષાર્થનું છે. એટલે એમાં એક ટૉપિક મહાત્મા શ્રી શૈલેષભાઈ વકીલ તરફથી સદેશ થયેલો અને સુરેશભાઈને અમે બધાએ આ એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે, તે આપણે જોઈએ. આપણે ઘણી વખત સાંભળ્યું હશે, દાદાએ કહેલું કે ભાઈ આજ્ઞા, પહેલી તો એક વાત કરેલી કે ભાઈ આજ્ઞા પાળે તો તું દાદાનો, નહીં તો તારા ઘરનો. બીજું ઘણી વખત કહેલું કે દાદા તમે કે દાદા કે તું 100% તો ભાગ્યે જ પાડી શકે, પણ જો 70% સુધી એ પાડે તો આમાં પાસ થવું. એટલે આજ્ઞા આપણે હવે કેટલા ટકા પડાય છે તે આપણે પોતે જાણીએ છીએ. તો એક પ્રશ્ન થયો કે આપણે શું શું ધ્યાનમાં રાખીએ, કયા પ્રકારનો પુરુષાર્થ રાખીએ તો આ ટકાવારી આપણી જે છે, દાખલા કે મારી 25% હોય તેની 27, 28, 30, 35 એમ કરતું કરતું ક્રમશઃ કેવી રીતે હું 70% સુધી પહોંચું, જેથી આ 70%નો જે બેન્ચમાર્ક મૂક્યો ત્યાં સુધી દરેક મહાત્મા વ્યક્તિગત રીતે પોતાના પુરુષાર્થને કાળજીથી પહોંચી શકે. એ કેટલાક મુદ્દા આપણે જોઈએ. એક પહેલું, એમાં કેટલાક આ સ્ટેપ છે આ બધા, ક્યાં કે આપણને હેલ્પ થાય. એક તો આપણે બધા જ મહાત્માઓ માટે એક આવશ્યક વસ્તુ દાદાશ્રી આપી છે કે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ. કનુ દાદાશ્રી તો કહેતા હતા કે ભાઈ તારાથી જે દાડો જમવાનું બંધ રહેતું હોય એ દાડો તું આ બંધ રાખ, એવું આવશ્યક એને કહેલી છે. એમને પોતાને જ તમે જોયા હશે, દાદા ભગવાનને કે કનુ દાદા, કે રેગ્યુલર આ વિધિ કરતા હતા, બરાબર. તો એમાં એમણે કેટલીક વસ્તુ બતાવી છે કે એક તો ભાઈ તમે જ્યારે ચરણવિધિ કરો ત્યારે અંદરથી આપણે વાંચતા હોય ત્યારે એક એક અક્ષર આપણને દેખાવો જોઈએ. દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર એમ બોલતા તો દા, દનકાનો દાન, એ બધું દેખાવું જોઈએ. તો આપણી એકાગ્ર ચિત્ત રહે અને એ પ્રમાણે ચિત્ત શુદ્ધિ પણ થાય અને ચરણવિધિનો વિશેષ આપણને જોઈએ તેવો લાભ મળવાનો શરૂ થાય. એનાથી આપણી જે વ્યવહાર દ્રષ્ટિ કહે છે, દર્શન આપણું ચોખ્ખું થાય છે. અને ધીમે ધીમે દર્શન આવરણ જે કંઈક રહી જ ગયું છે, આમ તો જ્ઞાન વિધિ પછી ઘણું ઉડી જ ગયું, પણ જે આપણે ફાઇલમાં થોડું ઘણું કંઈ રહી ગયું હોય બરફ સ્વરૂપ, એ ધીમે ધીમે હટતું જાય, ઓગળતું જાય અને એ દર્શન ખુલ્લું થતું જાય. બીજું અભેદતા. એટલે દાદાશ્રી કહે છે ને કે અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન છે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ. આ ફાઉન્ડેશન કયું છે? ફાઉન્ડેશન ના હોય તો ઇમારત હલી જાય. તો એમાં અભેદતા આપણે બધા કહીએ છીએ ભાઈ અભેદતા રાખો, અભેદતા રાખો, અભેદતા રાખીએ. એ બાબતમાં એક આપણને આપણા 70% તરફ પહોંચવામાં બહુ મદદરૂપ છે. તો અભેદતા માટે થોડાક સજેશન છે કે ક્યાંથી શરૂ થાય. દાદા બી અવારનવાર વાત કરી છે આપણને. પણ અભેદતાનો બેસિસ શું? મારું એક માનવું છે કે અભેદતાનો બેસિસ શું? અભેદતા એટલે આપણા ને બીજાનામાં કોઈ ભેદ નથી. તો ભેદ નથી એ શબ્દ પરથી આપણે સમજીએ કે બેઉમાં કોઈ કોમન વસ્તુ હોવી જોઈએ, કોમન ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, રાઈટ. તો એવી રીતે જેમ આપણે આપણું ફેમિલી હોય તો આપણે એક જ ઘરમાં રહીએ છીએ, એક જ કુટુંબ છે, એ ફેક્ટર આપણને અભેદતામાં હેલ્પ કરે છે. ધ મિનિટ અધર પર્સન કમ્સ આપણને ભાઈ આ બીજું ફેમિલી આવે. એટલે અભેદતા તો દાદા તો કે તમને આખા જગતમાં દેખાવી જોઈએ. તો ધીરે ધીરે ક્યાંથી શરૂ થાય? તો પહેલું ઘર અને નજીકની વ્યક્તિ. આપણે કહ્યું કે ઘરમાં અભેદતા રહે છે, પણ એ તો એક આદર્શ વસ્તુ છે. પણ અત્યારના જમાનામાં આપણે જોઈએ તો એકબીજાની ચોઈસ કોઈ એમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હોતું નથી કે એડજસ્ટ થવા પણ તૈયાર નથી હોતું. એટલે તે પ્રમાણે આપણા ઘર અને ત્યાંથી શરૂઆત કરીએ અને મૂળ આનું ફેક્ટર, કોમન જે ફેક્ટર છે તે
શુદ્ધાત્મા છે. દરેકની અંદર જીવ માત્રમાં શુદ્ધાત્મા છે. એ ખ્યાલમાં રહીને એ બધામાં અભેદતા વ્યક્તિ એની પ્રેક્ટિસ કરી શકે છે. અને હકીકત છે વસ્તુ આમાં. એટલે એવી રીતે અને શરૂ ક્યાંથી કરવો? જે આમ ગણો તો સૌથી અઘરું ના કહેવાય, પણ તમે જોશો તો ઘરમાં વ્યક્તિમાં શુદ્ધાત્મા જવાનો સૌથી આપણે નપાસ થઈએ છીએ. એમાં આપણે અજાણ્યામાં ગુલાબના છોડમાં જ્ઞાન આપ્યું, ત્યારે ભાઈ ગુલાબનો છોડ છે, કેવી રીતે જોશો ભાઈ કે આ ગુલાબનો છોડ છે, એવા દ્રષ્ટિને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. પણ એ જ દ્રષ્ટિ આપણને ઘરમાં ફાઇલ નંબર 2માંથી માળી 3, 4, 5 જે હોય, આપણા નજીકના પાર્ટનર્સ હોય, ઓફિસના કલીગ્સ હોય, ખરું કે નહીં, એ બધામાં આપણે એ વખતે ચૂકી જવાય છે. ખાસ તમે જોજો, દૂરનું હોય, રસ્તામાં ગાય મળી જાય એમાં શુદ્ધાત્મા જવાનું આપણને સહેલું પડે છે. અજાણ્યા માણસમાં સહેલું પડે. જેમ જેમ જાણીતો હોય અને જેમ જેમ જે નજીકનો હોય એમાં વધારે આપણને એમ થાય એ વખતે આવો છે, તેવું છે, આ ફલાણા ભાઈ છે, આ લાલાભાઈ છે, આ સુરેશભાઈ છે, એવું થઈ જાય. તો કહે છે કે આ એક વસ્તુ છે કે તમે ક્યાં ક્યાં શરૂ કરો કે ભાઈ ઘરની નજીકથી પણ રાખો. બહાર તો આપણે રાખી શકીએ છીએ, પણ તેમ ભૂલતા હતા પહેલાં બહારના જગતમાં આપણે શુદ્ધાત્મા જુઓ, જે દાદા જ્ઞાન આપે ત્યારે પ્રેક્ટિસ કરાવતા હતા મહાત્માઓને, કે ગાડીમાં લઈ જતા હતા અને આજુબાજુ જુઓ. બહારના જગતથી પ્રેક્ટિસ કરવા માંડી એટલે સહેલાથી પહેલાં શરૂ કરવું પડે, બરાબર? પછી દરેક મહાત્માઓમાં જ્યારે જ્યારે સહજ સચ્ચિદાનંદ કહીએ એ શું છે? પહેલું જ શુદ્ધાત્મા દર્શન છે. ઇવન બહારની દુનિયા તો નમસ્તે, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ કહો ત્યારે શું જોઈએ છે? એની અંદરના આત્માને આપણે નમસ્કાર કરીએ, જે કોમન ફેક્ટર છે આપણા બેઉની અંદરનો. એટલે બહારના જગતમાં જોઈએ, મહાત્માઓ માત્રમાં જોઈએ દરેકમાં. અને એના માટે ખાસ આપણા જય સચ્ચિદાનંદ શબ્દ બોલીએ ત્યારે સ્પેસિફિક આપણે કેટેગરીલી થવું જોઈએ. કાંઈ ગ્રીટિંગ્સ નથી, પરંતુ એક શુદ્ધાત્મા દર્શન છે અને પરસ્પર જોઈએ છીએ આપણે. પણ આપણે આપણું જોઈએ તો લઈએ અને પછી આપણે ઘરમાં પણ આપણા એક જય સચ્ચિદાનંદ કહેવાનો રિવાજ રાખીએ તો ઘરમાં પણ એટ અ ટાઈમ આપણને હાજર થતું જાય. અને એ જે સૌથી વધારે એમાં વાર લાગે પણ થતું હોય છે. એટલે આ પણ આપણને પેલી આજ્ઞા પાલનમાં, વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ, એમાં ટકાવારી જે આપણને જ્યાં ઓછા માર્ક આવતા હતા તે આવવા માંડે. એટલે આપણે ધીમે ધીમે 70% પહોંચવા માંડીએ. એટલે આ દરેકની અંદર શુદ્ધાત્મા છે. એના બેસિસ ઉપર આપણે આ અભેદતા રહે, બરાબર? જન્મથી લગ્નથી આપણી સાથે કોઈ રહે કે ભાઈ હું છું, હું એટલે શું? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી બેઉ જુદા છે, હકીકત છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. એ રીતે એમનામાં છે તે જ આપણામાં છે, બરાબર? મંદિરમાં જ્યાં તો એ દાદા કહે છે ને કે ભાઈ તમે ભગવાનમાં પણ એ શુદ્ધાત્મા તમારામાં છે તે જ મારામાં છે, બરાબર? અને આ રીતે પછી આપણા જે આંતરિક સ્પંદનો છે, જે શુદ્ધાત્મા દ્રષ્ટિ જોવાનું ચૂકાવવાથી સ્પંદનો શરૂ થાય છે. કે પછી બધા અભિપ્રાય, આ ભાઈ આવા છે, તેવા છે, ફલના છે, અને આમ કર્યું તો હવે આમ કરશે, આ માટે આવ્યો હશે, કોઈ આવે એવું સીધું જ આપણને જે શરૂ થઈ જાય છે એ બધું દૂર થવા માંડે. અને આપણને આ જે પહેલી 2 આજ્ઞામાં ટકાવારી આપણી વધે એમ આપણને જ્ઞાની પુરુષમાંથી સમજ મળે છે. આગળ આપણે નિર્મળ દ્રષ્ટિમાં બીજી શું વસ્તુ ફાયદો કરે છે કે જે નિમિત્તનો સ્વીકાર. આપણને ઉઠ્યા ત્યારથી નિમિત્તો મળ્યા જ કરવાના છે કોઈ ના કોઈ. પણ એ કહે છે કે અને એની એ નિમિત્ત આવે છે તે આપણી અંદરથી જે ભાવાભાવ ઉત્પન્ન થાય છે, મતલબ ફાઇલ નંબર 1ની અંદર, એ એના લીધે થતા નથી, પણ આપણી અંદર હતા તે બહાર આવ્યા. ના હોય તો ના આવે. કારણ કે એ જ વ્યક્તિ જ્યારે તમારા બાજુમાં તમે 2 જણ બેઠા છો અને એનામાં અંદર ઉત્પન્ન જ થતું અને તમારામાં કેમ થયું? તો તમારી અંદર હતું તે થયું, એ વ્યક્તિના કારણે થતું નથી. એ આપણી અંદર રહેલી અશુદ્ધિ બહાર આવે છે. જો આપણને એ વખતે ખ્યાલમાં આવે કે 1 નંબરની ફાઇલમાં રહેલી અશુદ્ધિ બહાર આવે છે, અને એ અશુદ્ધિ જ્યારે આપણી દ્રષ્ટિ પર વાદળ સ્વરૂપે આવી જાય ત્યારે આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ જાય અને અભિપ્રાય સ્વરૂપ જોઈએ. એટલે આપણને પેલી આજ્ઞામાં જે માર્ક મળતા હતા તે મળવાનું આપણે ચૂકી ગયા. એવી રીતે આ પણ જ્યારે આ થવાનું છે, આ કંઈ બંધ થાય નહીં, પણ થાય એ વખતે જો આપણે જાગૃતિ હોય તો ધીમે ધીમે એ બધા વાદળાઓ ઘસવા મળે, ઉત્પન્ન થાય પણ પાછા ઘસવા મળે.
કારણ કે એને આપણે સ્વીકારતા નથી. અને એ વખતે એટ આ ટાઈમ આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ મૂકીએ છીએ. જે ભગવાન દાદાશ્રી સુદર્શન ચક્ર કહેતા હતા, એ સુદર્શન ચક્ર મૂકીએ એટલે એ વાદળ ખસે, એ જામીને બરફ થઈને પાછો આપણી પર પડે નહીં અભિપ્રાય સ્વરૂપે. તો તે આપણને થાય છે. બીજી વસ્તુ કહે છે કે આમ કેમ થાય છે, એમાંય આપણને એ વખતે પછી બધી દ્રષ્ટિઓ જોવાની ભૂલી જવાય છે. એમાં ત્રીજી આજ્ઞા પણ ચૂકાઈ જાય, કારણ કે એટલે ત્યાં આજ્ઞા મૂકી છે આપણને કે ભાઈ એ જગતની અંતા વ્યવસ્થિત શક્તિ. એટલે પછી બધા પ્રશ્નો ત્યાં સંભવા મળે છે. એટલે એ વખતે જ્યારે જ્યારે આ થાય ત્યારે આપણે વ્યવસ્થિત શક્તિ જ્ઞાની પુરુષની આજ્ઞા છે અને બિલકુલ સચોટ છે, એ એનાથી આપણી દ્રષ્ટિ બહુ સરળ રીતે જાય છે, અભિપ્રાય મુક્ત થાય છે અને સાહજિકતા આવે છે. બીજું એક ચોથું પોઈન્ટ છે લોક સંજ્ઞાનું અને જ્ઞાનીની સંજ્ઞાનું. કહે છે ને લોક સંજ્ઞાએ જેનો ધ્રુવ કાંટો હોય તો પછી આપણે હેરાન જ થઈએ અને આપણી ગતિ પણ એ પ્રમાણે થાય. એટલે આપણે જ્યારે જ્યારે કંઈ પણ આપણી અંદર જ્ઞાન, આપણે જેને જ્ઞાન જ કહેવાય પણ અજ્ઞાન પણ હોય છે, કે એને જે કહ્યું છે ને ગ્રહણ કરેલું જ્ઞાન, લોકોમાંથી ગ્રહણ કરેલું, ગૃહિત મિથ્યાત્વ શબ્દ છે એના માટે. એટલે મિથ્યા જ્ઞાન આપણે લોકો પાસે ગ્રહણ કરે, લોકો, મીડિયા, ટીવી, બધા જ્યાંથી પેપર્સ, ન્યૂઝપેપર, એ આખું જે છે લોકસંજ્ઞા છે. એને ગૃહિત મિથ્યાત્વ કે ગ્રહણ કરેલું મિથ્યાત્વ લોકો પાસેથી ફ્રી ઓફ કોસ્ટ આજુબાજુ અવેલેબલ જ હોય. એ આપણે જ્યારે જ્યારે જીવનમાં પ્રસંગોમાં હાજર થાય છે. પણ એ વખતે આપણે પેરેલલી જ્ઞાનીની સંજ્ઞા શું છે, જ્ઞાનીનું જ્ઞાન આપણને આ બાબતમાં શું કહે છે, એ આપણે જો મૂકીએ તો આપણે કયા માર્ગે જવું. કારણ કે ગૃહિત મિથ્યાત્વ છે, લોક સંજ્ઞા છે, આપણને જુદો રસ્તો બતાવે. જ્ઞાનીની સંજ્ઞા દિવ્ય રસ્તો બતાવે છે, આ જેમ પ્રેઝન્ટેશનમાં જોયું એ પ્રમાણે. એટલે એ રીતે તમે જ્ઞાન સંજ્ઞા પ્રમાણે ચાલીએ તો આપણે આ જ્ઞાનમાં ચાલ્યા અને આપણને આગળ સાચો માર્ગ મળશે. નહીં તો પેલામાં સમય બરબાદ થઈ જાય છે. એટલે જ્ઞાનીની સંજ્ઞા શું છે? હવે જ્ઞાની સંજ્ઞા ટૂંકમાં ઘણી વખત હું તમને કહું તો મને બી આ પ્રશ્ન થાય જ છે. પણ જ્યારે જ્યારે દ્વિધા થાય, આમ કરું કે આમ કરું, તો આપણને જ્ઞાની સંજ્ઞા આપેલી જ છે. આખો નવે નવો આપતા વાણી આપણને કંઈ યાદ ના હોય, પણ એના ક્રક્ષ રૂપે આપણને આપી છે વસ્તુઓ કે ભાઈ 5 આજ્ઞાઓ. તો હું એવું માનું કે મને જ્યારે આવું થાય લોકસંજ્ઞાના, તો કે ભાઈ જ્ઞાનીએ શું કહ્યું, 5 આજ્ઞાની લાઈનમાં આવે છે આ વાત, તો આપણે એ માર્ગે જવાનું, નહીં તો નહીં. અને બીજી 9 કલમો. આ આપણને 14 મુદ્દા એવા છે કે જ્ઞાની એ સંજ્ઞામાં 14 વસ્તુ આપણે આટલી, આ તો સિમ્પ્લિફિકેશન, આઈ એમ ટ્રાઇંગ ટુ સિમ્પ્લિફાય ઇટ. તો પણ આપણને જ્ઞાની સંજ્ઞાનો ખ્યાલ આવે અને આપણે એ રસ્તે, એનાથી વિરુદ્ધ રસ્તે ચાલીએ નહીં. મનને કહીએ કે ભાઈ આ રસ્તે મારે ચાલવું નથી, આ તો જ્ઞાનીની સંજ્ઞા નથી, આ તો લોક સંજ્ઞા છે. અને લોક સંજ્ઞાથી જ આખું જીવન આપણો અત્યાર સુધી પરિભ્રમણ લોક સંજ્ઞાથી થયું છે. કારણ કે અજ્ઞાનીની સંજ્ઞાથી ચાલ્યા એટલે પછી આપણે એનું ફળે જ આવે. અને જ્ઞાનીએ સંજ્ઞા આપીએ બરાબર કે આજ્ઞા ધર્મ, 5 આજ્ઞાઓ, એ જ બધું આપણને આ આપણા 70% માર્ક તરફ લઈ જાય છે. હવે આગળ 5મો મુદ્દો છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણે ઘણું જાણીએ છીએ અને આખી ચિત્ત તો ખ્યાલ છે કે શુદ્ધાત્માની જ શક્તિ છે, અશુદ્ધ જ્ઞાન દર્શન એટલે શુદ્ધાત્માનો ગુણ છે. નહીં અશુદ્ધિ સાથેનો હોય છે ત્યારે ચિત્ત થઈ જાય છે, એની અવસ્થા છે એક પ્રકારની. હવે એ ચિત્ત શુદ્ધિ તમામ સંપ્રદાયો, ધર્મોનો સાર શું છે કે શુદ્ધ ચિત્ત શુદ્ધિ. યોગ કે બધા જ માર્ગો શાના માટે પરત આપણા માટે પણ અક્રમ માર્ગમાં પણ ચિત્ત શુદ્ધિનું બહુ જ મહત્ત્વ છે. અને જેમ જેમ ચિત્ત શુદ્ધિ થશે એની અશુદ્ધિ દૂર થાય. મતલબ બીજું તો શું છે, ચિત્ત તો છે જ ને. એટલે શુદ્ધ ચિત્ત થાય એ શુદ્ધાત્મા થયો, બરાબર. એટલે એનામાં શું હેલ્પિંગ કરે છે કે આવો શુદ્ધ ઉપયોગ કઈ રીતે રહે એમાં. કે ભાઈ એક તો પદો કવિરાજના છે, સત્સાધનો છે દાદાશ્રી આપેલા, એ આપણે ચિત્ત શુદ્ધિમાં હેલ્પિંગ છે. પદો ગાઈએ, ગવડાવીએ. મનના વિચારો આપણે એને વાંચીએ શુદ્ધાત્મા, શુદ્ધ ઉપયોગ સ્વરૂપે, તો પણ ચિત્ત શુદ્ધિ થાય છે. અને મનની ગાંઠો એની મેળે, જેમ લેઝરથી, તમને ખબર લેઝરથી હવે ટેકનોલોજી છે, લેઝરથી બધું ઓગળે છે કે નહીં, કિડનીના પથ્થરે ઓગળવા મળે છે હવે તો. તેવી રીતે આ મનમાં જે છે એ બધી વસ્તુ ઓગળે છે. અને બુદ્ધિ
બુદ્ધિ જોડે ડીલિંગ કરવું પડે. બુદ્ધિ શું માગે છે? એક્સપ્લેનેશન માગે છે. એને તમે સેટિસ્ફાય થાય ત્યાં સુધી આપણે એને અને એના માટે વિવિધ રીતે જ્ઞાની આપણને જ્ઞાનનો આખો માર્ગ અને ખુલાસા આપેલા છે. તે જો આપણને એટલે એમાં સ્વાધ્યાય બહુ હેલ્પ કરે. દરરોજ મહાત્માઓ આપણે બધાએ થોડું દાદાની જ્ઞાની પુરુષની વાણીનો સ્વાધ્યાય કરતા રહીએ તો આ ટાઈમે જ્યારે આપણી બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે એ બાબતમાં જ્ઞાનીએ શું કહ્યું છે તે આપણે જેમ કે એને સામસામે આખી એનું ડીલિંગ થાય તો એનો પ્રભાવ આપણી પર ના પડે પણ આપણો એની પર પડે. એટલે દાદા કહે છે અંતે બુદ્ધિ ભ્રમિત થાય. બરાબર? આપણે નથી થવાનું. તે રીતે હૃદયથી જીવવું, હાર્ટથી જીવવું કે છે. અને જો ડીલિંગ ના કરીએ તો પછી બુદ્ધિ છેલ્લે પછી એના કયા પ્રમાણે તમારે એટલે આપણી પર ઓવરરાઇડ કરે. એટલે એ રીતે બુદ્ધિ સાથેનું ડીલિંગ છે. અહંકાર છે એ તો આપણે જ્યારે ત્યારે ઊભો થતો જ હોય, વચ્ચે વચ્ચે ઊભો થઈ જાય. હા, જેમ મદારીના પેલા હોય છે ને સાપ કરંડિયામાં કાળ તરત ઊભો થાય એવો આપણે ઘણા પ્રસંગોથી ઊભો થતો હોય તે આપણે એને જોવો. જોઈએ એટલે શરમાઈ જાય. જેમ ઘરમાં ચોર આવ્યો અંધારામાં ખખડાય ને એક તમે જરા જુઓ તો તરત નાસી જાય. એટલે જોવાનું કાર્ય એવું છે. એટલે આ બધી વસ્તુઓ આપણને આજ્ઞાપાલનમાં 70% તરફ લઈ જનારી વસ્તુઓ છે. છઠ્ઠી વસ્તુ વ્યવહાર પૂરેપૂરો પરિણમી જાય એટલે શુદ્ધાત્મા એકલો જાય. દાદાશ્રી કહે છે આ વ્યવહાર આપણે જે વ્યવહાર શબ્દ વાપરીએ છીએ તે અર્થમાં નથી. આ વ્યવહાર એટલે આપણે જે ડીલિંગ છે બધા એને વ્યવહાર કહે છે. નહીં, દાદા કહે નિશ્ચય પ્રાપ્ત થયા પછી જે વ્યવહાર બાકી રહ્યો તેને વ્યવહાર કહ્યો છે. એટલે આત્મજ્ઞાન થયા પછી ફરજિયાત રૂપે જે કર્મો જે બરફ સ્વરૂપ થયા જે આવ્યા કરે આપણા એ વ્યવહાર છે, નહીં કે પેલો. એટલે નવા કર્મોનું ચાર્જિંગ બંધ થયા પછીનો જે વ્યવહાર છે એને વ્યવહાર કહેલો છે. બરાબર? એટલે તે આપણે એને સંભાવે નિકાલ એટલા માટે વ્યવહારનો સંભાવે નિકાલ કયો દાદાએ એ આપણને આ તરફ લઈ જાય છે. એટલે આ ચોથી આજ્ઞા એ સંભાવે નિકાલ. બરાબર? અને એ રીતે સંભાવે નિકાલ વ્યવહાર દ્રષ્ટિથી હું લાલાભાઈ છું. બરાબર? અને ફાઇલોનો સંભાવે નિકાલ વ્યવસ્થિતના હિસાબે આવે છે. એ બધાનો સમન્વય આપણે કહીએ તો આપણો અકર્તા સ્વભાવ ખુલ્લો થાય. કારણ કે પૂતગલ સ્વયં ક્રિયાકારી છે એવું જ્ઞાની પુરુષે કહેલું છે. એટલે એના સમયે એના જે પૂતગલની અંદર જે ક્રિયા આવે એનો કર્તાભાવ અંદર વણાયેલો જ હોય. દાદા દાખલો આપતા હતા દાદા ભગવાન કે પાવાગઢ આટલો બધો ઊંચો છે હું કઈ રીતે ચડીશ? એટલે દાદા કહે તું ત્યાં જઈશ ત્યારે તારા ચડવાને તારા પગમાં જોર આવી જશે. અત્યારથી તારે વિચાર કરવાની જરૂર નથી. એવી રીતે એ કર્તાભાવની અંદર વણેલો જ હોય છે. બરાબર? અને એ રીતે ચારિત્રમો ખલાસ થાય છે અને સ્વપરિણતિ ઉત્પન્ન થાય છે. બીજું સાતમું ટેવોનો સ્વભાવ. ટેવો અને એનો સ્વભાવ એનું એક સ્પેશિયલ પુસ્તક છે. એ આપણી અંદર જે વણાયેલી છે ને જે કહે છે ને દાદાજી કહે છે આ મને બરાબર એક્ઝેક્ટલી હું આપણે નથી કહી શકું પણ કે આપણા અંદર શરીરમાં જે સ્પેસ છે હા પોલાણના ભાગમાં છે ત્યાં બધું રહેલું છે આ વસ્તુ. અને સંભાવે નિકાલ કરવાથી તેઓનો સ્વભાવ નીકળતો જાય છે. કારણ કે આપણે પાંચે આજ્ઞા બેઠા ટાઈમ મૂકીએ છીએ અને એ રીતે આપણે એમાંથી મુક્ત થતાં આગળ વધીએ અને પરમાનંદ ખુલ્લો થાય છે. 8 નંબર કે છે ઉદય કર્મમાં પરમાણુનું ઘર્ષણ થાય, ભાવ અભાવ થાય. રાગદ્વેષ તો ના કહેવાય પણ ભાવ અભાવ તો મહાત્માને પણ થાય. પણ એ વખતે પણ જ્યારે મારે આજ્ઞામાં જ રહેવું છે, સંભાવે નિકાલ કરવો છે, આ સામી ફાઇલ નિર્દોષ છે, પોતાના જ કર્મનું ઉદય બધું રહે છે એટલે એ વખતે એને ઘર્ષણ પણ થતું એક બાજુ પરમાણુની અંદર અને એક બાજુ આ મૂકતો હોય એ આખી પ્રોસેસ છે. અને એને આપણે દાદાશ્રી એને તપ કહે છે. એને આપણું સમ્યક તપ કહ્યું. બરાબર? એટલે મોક્ષે જવાનું તપ આ છે. અને એ રીતે આ બધી જ આપણી જેમ સોનામાં છે સોનાને ગરમ કરવામાં આવે છે અને એની જે શુદ્ધિ થાય છે એ રીતે આપણે અંદર બધું ગરમા ગરમી થયા કરે અને આ બધું અંદર બળી જાય બધું અને તપનો અગ્નિથી અને એ રીતે આપણી જે દ્રષ્ટિ પ્યોર થતી જાય. પછી કહે છે કે મારાપણામાં તાર દાખલો કહું દાદાજી આપેલું છે નારિયેળનો કે જે અંદર પાણી હોય છે અને કોપરું ચોટેલું હોય છે પણ ધીમે ધીમે જેમ જેમ એ કાચલી અને ગોળો અંદરનો એ સુકાતો જતો એમ પછી અમુક નારિયેળ તમને એવા મળશે સુકાયેલા કે આમ ખખડાવો તો ખડખડ બોલે અને ખડખડિયું નારિયેળ કહેવામાં આવે છે. એવી રીતે આપણી જે અંદર આ જે વણાયેલું છે બરાબર એ
એક ફાઇલ નંબર 1નું આ હું છે એવું ઘણી વખત થઈ જતું હોય, આ મારા વિચારો છે, મને આવું થઈ ગયું, મને તેવું થઈ ગયું, એ બધું આ 5 આજ્ઞા કારણે આપણે ધીમે ધીમે એ છૂટતું જાય. અને ખાસ કરીને પોતાપણું, અહંકાર જાય છે પણ પોતાપણું જે શરીરમાં વણાયેલું છે એ રહે છે અક્રમ માર્ગમાં. એટલે એ ધીમે ધીમે આ રીતે આ 5 આજ્ઞાથી જાય કે ભાઈ આ જ્ઞાનના પ્રવાહથી કઠોરતા ઓગળે. એટલે જ્ઞાન મૂકવું છેલ્લે બધાનો સાર એટલો છે, બરાબર. એ રીતે જે અહંકાર છે બરફ ઓગળે એમ, જેમ કાચલી જેમ છૂટી ધીમે ધીમે પડે છે એની ચિકાસ, બરાબર. અને એવી રીતે આ બધા છૂટો પડે, ખડખડિયું નારિયેળ થઈ ગયું, ભલે દેહ રહ્યો તેમ છતાં પછી એ કેવળ જ્ઞાન છે, એ આપણે એ તરફ આગળ વધીએ છીએ. પછી આગળ કે છે આપણે 3 વિધિમાં બોલીએ છીએ આદિની અધ્યક્ષણ પર્યંત આપણી જે કોઈ આજ્ઞા મારાથી, બરાબર. એટલે આ આપણે વાંચીએ અને એ આપણે એ વખતે પણ આ વસ્તુ ધ્યાનમાં પણ લે. માત્ર શબ્દો નથી, આપણે આજ સુધીના બધી આપણે ઇન જનરલ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના કરીને માફી માગીએ છીએ અને ફરી આપણે પાછળ જે મેજર આઇટમ હોય એનો ફરી નિશ્ચય કરીએ છીએ. અને પછી આ વાક્યો છે બધા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આપણામાં જેવો આત્મા વર્તે તેવો જ આત્મા આપણે માગીએ છીએ. આ સમજીને વિચારીને આપણે માગીએ વખત દાદાનું નિર્દેશન હોય કે એમનામાં જેવો વર્તે છે આપણે છે જ વર્તે છે જે, બરાબર. આ 5 આજ્ઞાઓ નિરંતર તમે કહું દાદાશ્રી કે દાદા ભગવાનના પરિચય નિરંતર એમને વર્તતી હોય તે આપણને પણ આપણે માગીએ છીએ. જેની પાસે જે છે તે માગીએ તો મળે, એ ન્યાય આપણે માગીએ છીએ. બીજું કે મારું મને બુદ્ધિ સરળતા આપણે એટલે આપણા જ્ઞાનને આપે જે સમજ આપી છે તે સત્ય છે. મારી અંદર ફાઇલ નંબર 1માંથી ઉત્પન્ન થાય છે એ સત્ય નથી, બરાબર કે નહીં. એટલે એ જ્ઞાનીની સંજ્ઞા છે. અને શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી, કારણ કે એનો કોઈ એન્ડ નથી. બીજું કે જ્યારે આપણને જ્ઞાન મળ્યું, આત્મજ્ઞાન મળ્યું, ક્ષાયક સમ્યક્ત્વ મળ્યું, એટલે કુદરતનો મહેમાન થાય છે. એનો સિદ્ધાંત છે આ વસ્તુ. કે જ્યારે મહેમાન થયો મતલબ કે એને જવાનું નક્કી થયું હવે, અને મહેમાન થાય ત્યારે કુદરત આખી એની સેવામાં હાજર થાય છે. બીજું કે જ્ઞાની પુરુષ જ્યારે આપણને જ્ઞાન આપે છે ત્યારે દેવલોકોને પણ આપણી ભલામણ કરે છે. દાદા કે અમે તમારા બાલ બચ્ચા સાથે તમારી જવાબદારી લઈએ છીએ, બરાબર. એટલે પછી તો પછી લીધી હોય તો તમે કુદરતના મહેમાન થયા, જ્ઞાનીના આશ્રિત થયા, તો પછી આ બધું મારે ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, એ બધું કરવાની કોઈ જરૂર હોતી નથી. ઉલટી મૂર્ખતા લાગે. આપણે કોઈના ઘેર મહેમાન ગયા ને ઓશિકા 2 લઈને જઈએ એવું છે, ખરાબ લાગે, પેલાને ખરાબ લાગે, બરાબર. એવું કુદરત આ બધું કરે છે. આપણે પછી એમાં ખોટો અંતરાય પડે એકચ્યુઅલી તો ઈચ્છાઓ કરવાથી, કારણ કે તમને મળવાની છે રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ. એ લેવલ પર દાદાએ આપણને મૂકી દીધા છે. અને કહે છે હું સદાય સ્વસત્તાનો જ ઉપયોગ કરું ને પર સત્તામાં, બરાબર. જે મારું ડિપાર્ટમેન્ટ નથી એમાં હું દખલ ના કરું. એટલે મારું ડિપાર્ટમેન્ટ શું છે કે આ જ્ઞાતા દ્રષ્ટા છે. શુદ્ધ ઉપયોગ, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ વાયના સંયોગો પર ને પરાધીન છે. એ આપણે માગીએ છીએ, એ રહેતું નથી. એટલા માટે રહેશે કે આ રહે મારી કે એ પર છે, પહેલાં તો બહારના છે અને પાછા પરાધીન છે. પર એ છે ને પરાધીન કે ત્યાં વ્યવસ્થિતના હિસાબે હાજર થાય એ વસ્તુ. એ જ્ઞાન અને રહે આ રહે તો આપણને શુદ્ધ ઉપયોગ રહે જ નિરંતર. વચ્ચે 2 ફાઇલોની વચ્ચે કેટલોય કાળ વચ્ચે ઇન્ટરમિટન્ટ રિસેસો આયા જ કરે છે, પણ આપણને પેલી આગલી ફાઇલના પડઘાર એટલામાં બીજી ફાઇલ આવી જાય. એટલે આપણને વચ્ચે જે રિસેસનો ટાઈમ છે તે આપણે એનો વૈભવ માણી શકતા નથી. એટલે એ આપણે માગીએ છીએ. આ વસ્તુ બહુ હેલ્પિંગ છે અને આપણને પેલા 70 માર્કમાં આ પહોંચાડે એવી વસ્તુ છે. એટલે આનો જે સાર આપણને છેલ્લે આપ્યો છે આમાં પુરુષાર્થનો, એક તો દાદાશ્રીની વાતો ધારણ કરી સમજવી. આપણે વાંચીએ ત્યારે અમુક મુદ્દા ઘણા મહાત્માઓ છે લખે પણ છે, અને એ રીતની વાતો કોઈ પોતાને જે રીતે સિસ્ટમ હોય, કોઈ મોબાઈલમાં નોંધતા હોય. હું પણ એવું ઘણી વખતે કરું છું, કારણ કે આપણને યાદ એ વખતે મનથી થાય કે મને યાદ રહેશે, પણ એવું કંઈ માની લેવાનું આપણી ધારણ શક્તિ એવી કૃપાળદેવના ભક્તો હતા એવી નથી. એટલે તો આપણને લાગે કે મને રહેશે, એવું કશું રહેતું નથી. તો એ પ્રમાણે ધારણ કરીને સમજવાની, નહીં તો લખીને એવું. આપતાવાણી તો ખરેખર જેટલી વખત વાંચતે નવી જ લાગે. આજે હું તમને કહું મને 40 વર્ષ થયા દાદાએ જ્ઞાન આપ્યું, 42મું વર્ષ 41મું ચાલે છે અત્યારે. પણ હપ્તાવાણી વાંચીએ ત્યારે મને કહે આ તો ખ્યાલમાં જ નહોતું. અત્યારે હમણાં જે આપણે સિરીઝ આવે છે હપ્તાવાણીની, તમે માર્ક કરજો. એટલે અદ્ભુત વાતો છે અંદર, આપણને વાંચી વખતે આપણને યાદ નથી હોતી.
અને કેટલા અદ્ભુત ખુલાસા થાય છે આપણને. એટલે એ રીતે પદો પણ ગાવા તો ખરા જ, પણ સમજવાના અને એમાં આપણામાં એ પ્રયત્ન કરો. અમુક શબ્દો ના સમજાય તો કોઈને પૂછી પણ લેવાય. પછી વિધિ વાંચીને બોલવી જોઈએ કે અક્ષરો દેખાય એ રીતે. સત્સંગમાં ઉપયોગની ગોઠવણી જાગૃતિ સત્સંગમાં પણ જ્ઞાન વિધિ અને સત્સાધનનો આધાર એ આપણી પાસે છે જ. કવિરાજના પદો બરાબર, જય જયકાર અને પુરુષાર્થ, જાગૃત નિશ્ચય, પ્રતિક્રમણ, શૂટ ઓન સાઇટ, બરાબર કે નહીં. એટલે એને પેન્ડિંગ કહીશું આપણે કહીને આપણે કંઈ ધારણ હોતું નથી. આપણે તરત એટલા માટે કહેલું છે આ વસ્તુ કે 12 મહિને પ્રતિક્રમણ કરવાનું કહ્યું નથી. એટલે સવારનું જ યાદ નથી તને, હું બધું 12 મહિને કરવાનું હતું ભાઈ, બરાબર. એના કરતાં રોજનું રોજ, બરાબર, નિર્દોષ દ્રષ્ટિ આપણે આવી ગઈ એ પ્રમાણે, અને ખાસ કરીને નજીકની વ્યક્તિઓનો પ્રતિક્રમણ કરવા. જય સચિદાન. મને લાગે છે કે આ 70% આજ્ઞા પાલન માટેનું આ જે પ્રેઝન્ટેશન છે આપણને સૌને મદદરૂપ થાય અને થશે જ 100%, એવું મારું માનવું છે. આપણે બધા એમાં લાગીએ. આજના ગુરુ પૂર્ણિમા પ્રસંગે જ્ઞાની પુરુષ પાસે આપણે માગીએ, વિનંતી કરીએ કે આપણને પણ આ જન્મમાં 70% સુધી પહોંચીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.